નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજે આપણે જોઈશું કે જે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલ છે તેમાં માલવાહક સાધન અને ટ્રેક્ટર ટ્રોલીમાં કેટલી સબસિડી જાહેર કરવામાં આવેલ છે, ઓનલાઈન અરજી તેની ક્યારે અને કેવી રીતે કરવી એની ચર્ચા આપણે કરીશું। અરજી માટે કયા પુરાવાઓ જોઈશે તેની ચર્ચા કરીશું આપણે, અને જે સાધન છે તેની ખરીદી ક્યાંથી કરવી તે પણ આપણે ચર્ચા કરીશું। ખરીદી કર્યા બાદ ડોક્યુમેન્ટ્સ કોને જમા કરાવવા તેની ચર્ચા કરીશું, કયા ડોક્યુમેન્ટ જમા કરાવવા તેની પણ ચર્ચા કરશું, અને સબસિડી કેટલા સમયમાં એટલે કે ક્યારે જમા થશે તેની પણ ચર્ચા આપણે કરીશું। તો એક પછી એક આપણે જોઈએ કે શું શું છે। એ પહેલાં આપણે જો તમને આ વિડીયો સારા લાગતા હોય, અમારી ચેનલ ગમતી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને જે બાજુમાં બેલ આઇકન આપેલ છે તે બેલ આઇકનને પ્રેસ કરવું, જેથી વખતો વખત તમને અમે જે વિડીયો મૂકીએ છીએ તે તમને મળતા રહે અને આપણને માહિતી મળતી રહે। આ વિડીયો સારો લાગ્યો હોય આ વિડીયો જોયા બાદ આ વિડીયોને લાઈક કરવો। આપણે જોઈશું કે ટ્રેક્ટર ટ્રોલી એટલે કે અમુક જગ્યાએ તેને બોગી ગઈ છે, અમુક જગ્યાએ એને ટ્રોલી કે લારી કે એમાં સબસિડીની રકમ કેટલી સરકારે જાહેર કરી છે। તો એમાં આપણે જોઈએ તો જે રકમના 20% યુનિટ કોસ્ટના અથવા તો વધુમાં વધુ ₹30,000 જેટલી રકમ સરકારે જાહેર કરી છે ટ્રેક્ટર ટ્રોલી માટે। અને ટ્રેક્ટર ટ્રોલી માટે જે એક મહત્વનો નિયમ છે તે ખેડૂતોએ ફોર્મ ભરતા પહેલાં જાણી લેવો જરૂરી છે, ત્યારબાદ જ ફોર્મ ભરવું। તો એમાં શરત એવી છે કે જે ખેડૂત લાભાર્થી ટ્રેક્ટરનું પાર્સિંગ ધરાવતા હોય અને જે તે નાણાકીય વર્ષમાં જ જે આરટીઓમાં ટ્રેક્ટર ટ્રેલરનું રજિસ્ટ્રેશન અથવા પાસિંગ થયેલું હોય તેવા જ ખેડૂતને આ સહાય મળવાપાત્ર રહેશે। એનો મતલબ એમ કે જે ખેડૂત ફોર્મ ભરે છે તે ખુદ ટ્રેક્ટરનું પાર્સિંગ ધરાવતા હોવા જોઈએ, એટલે કે તે ટ્રેક્ટર ધરાવતા હોવા જોઈએ। અને જે આપણે ફોર્મ ભરીએ છીએ જે ટ્રેક્ટર ટ્રોલીનું તેનું પાર્સિંગ આ વર્ષે નાણાકીય વર્ષ એટલે કે 2025માં જો એનું પાર્સિંગ થયેલું હશે તો જ તેવા ખેડૂતો આ સહાયનો લાભ લઈ શકશે। બીજા કોઈ ખેડૂતોએ ગેરમાર્ગે દોરવાવું નહીં અથવા તો અફવાઓમાં દોરવાવું નહીં, અને જે સાચી વિશ્વાસપાત્ર માહિતી છે તેનો જ ભરોસો કરવો, અને આ જો શરત હોય તો જ ફોર્મ ભરવું, નહીં તો પાછળથી પ્રશ્નો ઊભા થશે તેનું ખાસ ધ્યાન રાખવું। ત્યારબાદ આપણે માલવાહક વાહન એટલે આપણે જે કહીએ છીએ કે બોલેરોનો જે ટેમ્પો આવે છે, છોટા હાથી આવે છે, તેવા માલવાહક વાહન એટલે કે મીડિયમ સાઇઝના ગુડ્સ કેરેજ વાહન। હવે તેની 4 પૈડાવાળા હોવા જોઈએ અને તેની કેપેસિટી જે હોય છે તે 600 કિલોગ્રામથી 1500 કિલોગ્રામ સુધીની ભાર વાહન ક્ષમતા ધરાવતા હોવા જોઈએ। એનાથી નીચેના અથવા એનાથી ઉપરના નાના અથવા તો મોટા તે ગુડ્સ કેરેજ વાહન નહીં ચાલે। મીડિયમ પ્રકારના જ વાહન 600 થી 1500 કિલોગ્રામ સુધીની ભાર વાહન ક્ષમતા ધરાવતા વાહનો તેમાં ચાલશે। તેમાં સબસિડીની રકમ આપણે જોઈએ તો નાના સીમાંત અને મહિલા ખેડૂતો, અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે કુલ ખર્ચના 35% અથવા તો જે ₹75,000 બેમાંથી જે ઓછું હશે તે રકમ ખેડૂતોને મળવાપાત્ર રહેશે। ખાસ ધ્યાન રાખવું કે આમાં મોટા ખેડૂતો કે અન્ય ખેડૂતો જનરલ કેટેગરીના સામેલ થતા નથી, માત્ર નાના અને સીમાંત ખેડૂતો જ સામેલ થાય છે કે જે 75,000ના દાવેદાર થશે। ત્યારબાદ જે સામાન્ય ખેડૂતો છે અથવા તો અન્ય ખેડૂત છે તેના માટે કુલ ખર્ચના 25% અથવા તો ₹50,000 બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે। ત્યારબાદ આપણે જોઈએ કે ઓનલાઈન અરજી ક્યારે કરવી અને કેવી રીતે કરવી। તો ઓનલાઈન અરજી CSC સેન્ટર એટલે કોમન સર્વિસ સેન્ટર ઓનલાઈનના જે ફોર્મ જ્યાં ભરાતા હોય ત્યાં આપણે ફોર્મ ભરી શકાય છે। ત્યારબાદ ગ્રામ પંચાયતના જે તે VCE હોય છે, વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર, તેની પાસેથી પણ આપણે ફોર્મ ભરી શકીએ છીએ। ત્યારબાદ સાયબર કાફે મોટા સિટી હોય અથવા તો મીડિયમ સિટી હોય તેમાં સાયબર કાફે પણ ચાલતા હોય છે, ત્યાં પણ આપણે ફોર્મ ભરી શકીએ છીએ। ત્યારબાદ પોતાની જાતે ફોર્મ ભરી શકાય છે, પોતાના સંતાનો પાસેથી ફોર્મ ભરી શકાય છે, અથવા તો ખેડૂતો કોઈ
ભણેલા હોય તો તે પણ જાતે ફોર્મ ભરી શકે છે. આપણે જે એનો જાતે ફોર્મ ભરવાનો જે વિડીયો છે આપણે યુટ્યુબ ચેનલમાં ઓલરેડી અપલોડ કરી દીધેલો છે. તે વિડીયો જોતા જવાનું અને સ્ટેપ બાય સ્ટેપ જે વસ્તુ આપણે વિડીયોમાં દર્શાવી છે તે વસ્તુ આપણે અનુસરતા જઈએ તો આપણે જાતે પણ ફોર્મ ભરી શકીએ છીએ અને ઘરે બેઠા ફોર્મ ફ્રીમાં ભરી શકીએ છીએ. અને જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો આ વિડીયોને પણ લાઈક કરજો. હવે ફોર્મ કેટલી તારીખ સુધી ભરવાના ચાલુ છે તો આપણે એ પણ જોઈએ કે તારીખ 24થી આ મહિનાની 24 તારીખથી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. અને તે ફોર્મ આવનાર 15 તારીખ આવતા મહિનાની 15 તારીખ સુધી એટલે કે 15/5/2025 સુધી આ ફોર્મ ભરાવાના ચાલુ રહેશે. કુલ ટોટલ 22 દિવસનો સરકારે આપણને સમય આપ્યો છે ફોર્મ ભરવા માટે. તો આપણે જો આ અરજી કરવી હોય અને લાભ લેવો હોય તો આપણે ફોર્મ ભરી દેવાનું છે. અને આ વખતે જે વહેલા તે પહેલાં સિસ્ટમ હતી તે વહેલા તે પહેલાં ધોરણની સિસ્ટમ આપણે સરકારે કાઢી નાખેલ છે. અને તેની જગ્યાએ જે પહેલાં ડ્રોની સિસ્ટમ હતી તે ડ્રોની સિસ્ટમ આપણે લાગુ કરવામાં સરકાર દ્વારા આવેલ છે. તો ડ્રો સિસ્ટમમાં જે લાભાર્થીઓના નામ આવે તેને જ જે સહાય છે તે મળવા પાત્ર રહેશે. પણ અત્યાર પૂરતું આપણે જો સહાય મેળવવા માંગતા હોય તો ફોર્મ ભરી દેવું જરૂરી છે. ત્યારબાદ ફોર્મ ભરાઈ જાય ત્યાર પછી શું કરવું? ફોર્મ ભરાઈ જાય પછી અરજીની પ્રિન્ટ જે છે ત્યાં ખેડૂતે પોતાની પાસે જ રાખવાની છે. કોઈ ખેતીવાડી શાખાએ કે કોઈ ગ્રામ સેવકને જમા કરાવવાની રહેતી નથી. જો પૂર્વ મંજૂરીનો હુકમ તમને મળે, ડ્રો લિસ્ટ કોમ્પ્યુટર કાઢે અને ડ્રો લિસ્ટમાં અગ્રતા ક્રમમાં તમારું નામ હોય તો તમને SMS દ્વારા અથવા તમારા ગામના ગ્રામ સેવક શ્રી દ્વારા જાણ કરવામાં આવશે. જો પૂર્વ મંજૂરીનો હુકમ આવે ત્યારબાદ જ આ અરજી ડોક્યુમેન્ટ સાથે જમા કરાવવાની થતી હોય છે. ત્યાં સુધી કોઈ આપણે અરજી છે તે ખેતીવાડી શાખાએ જમા કરાવવાની થતી નથી. ત્યારબાદ પૂર્વ મંજૂરીનો હુકમ મળે, ડ્રોમાં તમારું નામ આવી ગયું અને ત્યારબાદ જો પૂર્વ મંજૂરીનો હુકમ તમને મળવાપાત્ર થાય તો પૂર્વ મંજૂરીનો હુકમ મળ્યા બાદ તે સાધનની ખરીદી કરવી, માલવાહક સાધન અથવા તો ટ્રેક્ટર ટ્રોલીની ખરીદી કરી અને તેનું જે પાકું GST સાથેનું બિલ છે તે આઈ ખેડૂત પોર્ટલ પર જ્યારે જણાવવામાં આવે ત્યારે અપલોડ કરવાનું રહેશે. અને તે સાધન છે એની બાજુમાં જે લાભાર્થી ઊભા હોય તેવો પણ એક ફોટો ક્લિયર દેખાય એવો ફોટો આઈ ખેડૂત પર અપલોડ કરવાનો ફરજિયાત છે. આ વખતના નવા નિયમ પ્રમાણે આઈ ખેડૂત પોર્ટલ પર જે ખરીદી કર્યા બાદ ફોટો અપલોડ કરવો ફરજિયાત છે. અત્યાર પૂરતું આપણે જો લાભ લેવો હોય તો અત્યાર પૂરતું આપણે અરજી કરી નાખો. ત્યારબાદ આપણે વિડીયોમાં આગળ જણાવી દઈશું કેવી રીતે આઈ ખેડૂત પોર્ટલ પર આપણે ફોટો અપલોડ કરવો અથવા તો બિલ અપલોડ કરવું એ આપણે પછીથી ચર્ચા કરી લઈશું. પણ અત્યાર પૂરતો જો લાભ લેવો હોય તો તમે ફોર્મ ભરી દેજો. ત્યારબાદ જે ખરીદી છે તે ક્યાંથી કરવી? અમુક ખેડૂતોને મૂંઝવણ હોય કે આપણે ટ્રેક્ટર ટ્રોલી અથવા તો માલવાહક સાધન લેવું છે પણ કઈ કંપની માન્ય છે? તો સરકાર શ્રી દ્વારા માન્ય કરેલા એવી કંપની અથવા તો મોડલની માન્ય ડીલર પાસેથી જ ખરીદી કરવાની રહેશે. આ માન્ય કરેલ કંપની અને મોડલની વિગતો આપણું જૂનું આઈ ખેડૂત પોર્ટલ છે તેમાં દર્શાવતા હતા, પણ જે નવું આઈ ખેડૂત પોર્ટલ આવ્યું છે તેમાં આ ઇનપુટ ડીલરોનો ઓપ્શન ખુલતો નથી અત્યાર પૂરતો. ત્યારબાદ પછીથી જ્યારે ખોલવામાં આવશે ત્યારે આપણે અલગથી એનો વિડીયો બનાવી નાખશું, એની કોઈ ચિંતા નથી. એટલે આપણને સરળતાથી માહિતી મળી રહે કે આપણે ખરીદી ક્યાંથી કરવી. એનો વિડીયો આપણે પછીથી જ્યારે આઈ ખેડૂતમાં લિસ્ટ મૂકવામાં આવશે ત્યારે આપણે અલગથી બનાવી નાખશું. ત્યારબાદ જે ખરીદી બાદ જે ડોક્યુમેન્ટ જમા કરવાના થતા હોય છે ગ્રામ સેવકશ્રીને ખેતીવાડી ઓફિસ ખાતે, તો એ ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે? તો સાધનનું જે સહાય ફોર્મ જે ચેકલિસ્ટ છે તે આપવાનું રહેશે. ત્યારબાદ જે ઓનલાઈન અરજીની પ્રિન્ટ, આપણે જે ઓનલાઈન અરજી કરી છે તેની પ્રિન્ટ સાચવીને મૂકી દેવી, એ પ્રિન્ટ જમા કરાવવાની છે. તો એમાં જે સંમતિ પત્રક હોય છે, જો આપણે 8માં 1થી વધારે સિંગલ ખાતેદાર નામ હોય તો કોઈ વાંધો નથી, પણ 1થી વધારે નામ હોય તો ખાતેદાર સિવાયના જે અન્ય ખાતેદારો છે તેની સંમતિ લેવી પડે. તો આ સંમતિમાં તેમાં જે ખાતેદાર છે તેનું નામ આવશે, તેની બાજુમાં તેની અન્ય ખાતેદારો છે જે ફોર્મ ભરેલ ખાતેદાર સિવાયના, તો તેની સહી આવશે અને 2 સાક્ષીઓની સહી લેવામાં આવશે.
ત્યારબાદ જે પૂર્વ મંજૂરીનો હુકમ તમને ગ્રામ સેવક શ્રી દ્વારા આપવામાં આવશે તે જોડવાનું રહેશે. ત્યારબાદ ખરીદીનું અસલ પાકું બિલ એ આપણે જોડવાનું થશે, તે આપણને ડીલર્સ દ્વારા આપવામાં આવશે. જે ટ્રેક્ટર ટ્રોલીનું જે ડિલિવરી ચલણ છે અથવા માલવાહક વાહનનું ડિલિવરી ચલણ છે તે આપવામાં આવશે. માલવાહક સાધન હોય છે તો તેમાં આરટીઓના રિપોર્ટ જે બધા થતા હોય એ બધા આપવામાં આવશે. ટ્રોલી અને માલવાહક સાધનનો જે આઈ ખેડૂતનું ભાવપત્રક છે, માન્યતા પત્રક છે, એ બધું આપણને ડીલર દ્વારા આપવામાં આવશે. ટ્રેક્ટર વીમા પોલિસી, ટ્રેક્ટર ટ્રોલી વીમા પોલિસી, લોન લીધેલ હોય તો બેંકનો મંજૂરી રિપોર્ટ, એ બધું ડીલર દ્વારા તમને કરી આપવામાં આવશે જ્યાંથી તમે લીધું હોય ત્યાંથી. ત્યારબાદ 7/12/8 આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ અથવા તો કેન્સલ ચેક, જે આપણે ફોર્મ ભરતી વખતે જે બેંક પાસબુક ની બેંકની વિગતો નાખી હોય એ પાસબુક જ જોડો તો વધારે સારું છે. એ પાસબુક જ અત્યારે એમની ફાઇલમાં જોડવાનો આગ્રહ રાખવો. ત્યારબાદ જે એસસી કે એસટી ખાતેદાર હોય તો તેનો જાતિનો દાખલો, જનરલ ખાતેદારો માટે કોઈ જરૂર નથી. ત્યારબાદ દિવ્યાંગ ખાતેદાર હોય તો તેનું દિવ્યાંગનું પ્રમાણપત્ર જોડવાનું રહેશે. ત્યારબાદ ટ્રેક્ટર ટ્રોલી અથવા તો માલવાહક વાહન એની બાજુમાં લાભાર્થી ઊભા હોય તેવો ફોટો, અને જો માલવાહક વાહનમાં એન્જિન નંબર, ચેસિસ નંબર લખેલો ફોટો હોય તો એ નંબર પ્લેટનો ફોટો પાડી લેવાનો રહેશે. એટલે આ બધા ડોક્યુમેન્ટ આપણે જોયા, એ બધા ડોક્યુમેન્ટ તમને પૂર્વ મંજૂરી મળ્યા બાદ અને ખરીદી કર્યા પછી, અત્યારે જરૂર નથી, ત્યારે જમા કરાવવાના રહેશે ગ્રામ સેવક શ્રી દ્વારા. અને વધારાનું કોઈ ડોક્યુમેન્ટ જો માગવામાં આવે ગ્રામ સેવક શ્રી દ્વારા તો પણ તે આપશ્રી દ્વારા રજૂ કરવાનું રહેશે. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરવો, પોતાના ખેડૂતોના ગ્રુપમાં આ વિડીયોને શેર કરવો એટલે કે મોકલી દેવો, અને વખતની જે સબસિડીની માહિતી હોય અથવા તો સબસિડીની રકમની અથવા તો ખેતીવાડીની નવીનતમ માહિતી હોય તે મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. જય જવાન, જય કિસાન.